નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. કંડક્ટર ભરતી સ્પેશિયલ 2021 અંતર્ગત આજે આપણે ગુજરાતને લગતા કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે, જે જાન્યુઆરીથી ઓગસ્ટ 2021 સુધીના મહત્ત્વના ગુજરાતને લગતા કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આ પાર્ટ નંબર 2 છે. પાર્ટ નંબર 1 પણ ગુજરાતને લગતા મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલો હતો. જે પાર્ટ નંબર 1 જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક આપેલી છે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 72માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? દાહોદ ખાતે. મિત્રો યાદ રાખજો, પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવી છે. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જુનાગઢ ખાતે કે સમથિંગ જુનાગઢ ખાતે કરવામાં આવી છે, એ જોઈ લેજો મિત્રો. અને તે 75મો સ્વાતંત્ર્ય દિન હતો અને આ 72મો પ્રજાસત્તાક દિન છે. 72માં પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતે ગુજરાતનો કયો ટેબ્લો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર. વર્ષ 2021 માટે કેટલા મહાનુભાવોની પદ્મ પુરસ્કાર માટે જાહેરાત કરવામાં આવી છે? 119, જેમાં 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મભૂષણ, 102 પદ્મશ્રી. કેશુભાઈ પટેલને મરણોપરાંત વર્ષ 2021 માટે કયો એવોર્ડ એનાયત થશે? પદ્મભૂષણ. કેશુભાઈ પટેલને મરણોપરાંત કયા ક્ષેત્ર માટે પદ્મભૂષણ એવોર્ડ એનાયત થશે? રાજનીતિ માટે. મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને સંયુક્ત રીતે કયા ક્ષેત્ર માટે વર્ષ 2021નો પદ્મશ્રી એવોર્ડ એનાયત થશે? કલા માટે. વિશ્વના સૌથી મોટો ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ ક્યાં બનાવવામાં આવશે? નર્મદા નદી પરના ઓમકારેશ્વર ડેમ પર બનાવવામાં આવશે. ઓમકારેશ્વર ડેમ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. કેન્દ્ર સરકારે તાજેતરમાં કચ્છના કયા પ્રાણીને દુર્લભ જાતિ જાહેર કરી છે? હેણોત્રા પ્રાણીને. તાજેતરમાં ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન થયું છે? માધવસિંહ સોલંકીનું. માધવસિંહ સોલંકીનો જન્મ ક્યારે થયો હતો? 30 જુલાઈ 1927ના રોજ મહેસાણા જિલ્લાના પિલુદ્રા ગામે થયો હતો. માધવસિંહ સોલંકી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા હતા? 7મા. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ ચાલુ કરી હતી? તો માધવસિંહ સોલંકી. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેટલામી K9 વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું? 91મી. K9 વ્રજ ટેન્કને ગુજરાતમાં કયા સ્થળે તૈયાર કરવામાં આવી રહી છે? હજીરા ખાતે. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ટુરિઝમ એવોર્ડ 2020નું આયોજન થયું હતું? ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. વિજયભાઈ રૂપાણીએ અર્પણ કરેલ વર્ષ 2020ના ટુરિઝમ એવોર્ડ: બેસ્ટ બીચ ઓફ ગુજરાત શિવરાજપુર બીચ, બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત મોઢેરા સૂર્ય મંદિર, હેરિટેજ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પિયુષ પાંડે, બેસ્ટ પિલિગ્રિમેજ ઓફ ગુજરાત સોમનાથ મંદિર. દેશના પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર રોજગાર સેતુનો પ્રારંભ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? ગુજરાત ખાતે. ચંદ્રયાન 2 મિશનના વિભાગમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ પામેલ ગુજરાતની દીકરીનું નામ જણાવો. તવિષા ચૌધરી. તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી કેટલી ટ્રેનોને લીલી ઝંડી આપી છે? 8 ટ્રેનોને. તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી કઈ 8 ટ્રેનોને લીલી ઝંડી આપી છે? તો વારાણસીથી કેવડિયા એક્સપ્રેસ, દાદર કેવડિયા એક્સપ્રેસ, અમદાવાદ કેવડિયા જનશતાબ્દી, નિઝામુદ્દીન કેવડિયા એક્સપ્રેસ, રીવા કેવડિયા એક્સપ્રેસ, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ અને પ્રતાપનગર કેવડિયા મીમુ અને કેવડિયા પ્રતાપનગર મીમુ. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક થઈ? નરેન્દ્રભાઈ મોદીની. નરેન્દ્રભાઈ મોદી અગાઉ કયા વડાપ્રધાન સોમનાથ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા? મોરારજી દેસાઈ. તાજેતરમાં કયા રાજ્યએ સોલાર પાવર પોલિસી 2021 જાહેર કરી? ગુજરાતે. સોલાર પાવર પોલિસી 2021નું મૂળ ઉદ્દેશ્ય શું છે? મેડ ઇન ગુજરાત. સોલાર પાવર પોલિસી 2021 આગામી કેટલા વર્ષ માટે કાર્યરત રહેશે? 5 વર્ષ માટે, 31/12/2025 સુધી.
તાજેતરમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેથી. તાજેતરમાં કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો પ્રારંભ કોના હસ્તે કરાયો? વિજયભાઈ રૂપાણીના હસ્તે. કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો? 24 ઓક્ટોબર 2020ના રોજ. આ યોજના અંતર્ગત કિસાનોને કયા સમયે વીજ પુરવઠો પ્રાપ્ત થશે? સવારના 5થી રાત્રિના 9 દરમિયાન. તાજેતરમાં વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2021-25 માટે નવી ટુરિઝમ પોલિસીની જાહેરાત કયા સ્થળેથી કરી? ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતેથી. અમૃત ખેડૂત બજાર હેઠળ ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક બજાર કયા જિલ્લામાં ખોલવામાં આવી? ભાવનગર ખાતે. ઉર્જા બચતમાં સમગ્ર દેશમાં કયું રેલવે ડિવિઝન પ્રથમ ક્રમે આવ્યું છે? ભાવનગર રેલવે ડિવિઝન. તાજેતરમાં ગુજરાતમાં ભારતીય કિસાન સંઘના સંસ્થાપકનું નિધન થયું છે. તેમનું નામ જણાવો. જીવણભાઈ પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કયા સ્થળે ઉપસ્થિત રહીને રસીકરણનો પ્રારંભ કરાવ્યો? સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટમાં કયા 5 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર. તાજેતરમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો શુભારંભ કોને કરાયો હતો? વિજયભાઈ રૂપાણી દ્વારા. મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? બહુચરાજી. તાજેતરમાં કવિશ્વર દલપતરામ સ્મૃતિ એવોર્ડ કોને એનાયત કરાયો? રાજેશ વ્યાસ. રાજેશ વ્યાસનું પૂરું નામ જણાવો. રાજેશ જયશંકર વ્યાસ. તેમનું ઉપનામ છે મિસ્કિન. તેમનો જન્મ થયો છે 16 ઓક્ટોબર 1955 અમદાવાદ ખાતે. ગુજરાતમાં કઈ જગ્યાએ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? અમદાવાદના સિલચ ખાતે. તાજેતરમાં મોઢેરા સ્ટેડિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા કેટલી છે? 1,32,000. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલા વિસ્તારમાં ફેલાયું છે? 63 એકર. તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં કયા 2 સભ્યો ચૂંટાઈ આવ્યા છે? શ્રી રામભાઈ મુકરિયા અને શ્રી દિનેશચંદ્ર અનાવાડિયા. ગુજરાત બજેટ એપ્લિકેશન તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? નીતિનભાઈ પટેલ. તાજેતરમાં ગુજરાતના કયા ક્રિકેટ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી? યુસુફ પઠાણ. તાજેતરમાં ગુજરાતમાં તૈયાર થયેલ કેટલામી K9 વ્રજ ટેન્કને ચીફ ઓફ આર્મી સ્ટાફ MN નરવાણે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી? 100મી. 100મી K9 વ્રજ ટેન્ક કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે? L&T દ્વારા હજીરા ખાતે. તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં MS ધોની એકેડમીનો પ્રારંભ કરાયો છે? અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાની તાજેતરમાં કઈ ઉજવણી કરવામાં આવી? હીરક મહોત્સવ 60મું વર્ષ. ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ નિમિત્તે ટપાલ ટિકિટનું અનાવરણ કોના હસ્તે કરાયું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. દેશની પ્રથમ સ્ટેનોગ્રાફી શીખવાડતી એપનું લોન્ચિંગ તાજેતરમાં ગુજરાતના કયા શહેરથી કરવામાં આવ્યું? ગાંધીનગર. તાજેતરમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું? રાજ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા ફૂટબોલની કેટલામી સ્પર્ધા યોજાઈ? 42મી. 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કેવડિયા ખાતે, ગુજરાત કેવડિયા ખાતે. કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? 15. 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધામાં કઈ ટીમ વિજેતા બની? પંજાબ. હરિયાણા સામે 8-0થી વિજેતા. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે? 2022. વિશ્વ ટીબી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 માર્ચના રોજ. વર્ષ 2021ની થીમ શું છે? ધ ક્લોક ઇઝ ટિકિંગ. ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે? 2025.
WHO દ્વારા સમગ્ર વિશ્વને કયા વર્ષ સુધી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે? 2030. તાજેતરમાં ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા વર્ષ 2019માં બનેલી ફિલ્મો માટે એવોર્ડ જાહેર કરાયા છે? માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા. કેટલી કેટેગરી માટે એવોર્ડ જાહેર કરાયા છે? 45. શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? સિદ્ધાર્થ રાંદેરિયા, ચાલને જીવી લઈએ માટે. શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ કોને એનાયત કરાયો? આરોહી પટેલને, ચાલને જીવી લઈએ માટે. સૌથી વધુ પુરસ્કાર કઈ ફિલ્મ માટે એનાયત થયા? હેલ્લારો. હેલ્લારો ફિલ્મને સૌથી વધુ વખત કેટલી કેટેગરી માટે પુરસ્કાર એનાયત થયા? 15. તાજેતરમાં 12 માર્ચ 2021ના રોજ આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કોને કરાવ્યો? નરેન્દ્રભાઈ મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. સાબરમતી આશ્રમ, અમદાવાદ. દાંડી યાત્રા 2021 સાબરમતી આશ્રમથી દાંડી જવા કેટલા પદયાત્રી રવાના થયા છે? 81. આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ કેટલા અઠવાડિયા ચાલશે? 75 અઠવાડિયા સુધી. તાજેતરમાં દાંડી યાત્રાને કેટલા વર્ષ પૂર્ણ થયા? 91 વર્ષ. તાજેતરમાં ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો? હરીશ મીનાશ્રુ અને નટવર પટેલને. હરીશ મીનાશ્રુના કયા કાવ્ય સંગ્રહ માટે તેમને વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવે છે? બનારસ ડાયરી માટે. હરીશ મીનાશ્રુનું પૂરું નામ જણાવો? હરીશ કૃષ્ણરામ દવે. નટવર પટેલને તેમના કયા બાલ વાર્તા સંગ્રહ માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય એવોર્ડ એનાયત કરાયો? બુરીની અજાયબ સફર માટે. સાહિત્ય અકાદમી પુરસ્કાર અંતર્ગત વિજેતાને કેટલી રકમ એનાયત કરવામાં આવે છે? 1 લાખ રૂપિયા. તેમજ શાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ 2019નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત કરાયો હતો? રતિલાલ બોરીસાગરને નિબંધ મોજામાં રહેવું રે માટે. તાજેતરમાં ગુજરાતના કયા બે શહેરો વચ્ચેની બુલેટ ટ્રેન રૂટ માટે જાપાન સાથે MOU કરવામાં આવ્યા? વડોદરા અને વાપી વચ્ચે. વડોદરા અને વાપી વચ્ચે 237 કિમીના બુલેટ ટ્રેન રૂટ માટે ભારત અને જાપાનની કઈ કંપની વચ્ચે MOU કરવામાં આવ્યા? ભારતની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાનને રેલવે ટ્રેક કન્સલ્ટન્સી વચ્ચે. તાજેતરમાં ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેટલામાં વસંતોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો? 26મો. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ટોપ 10માં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે? અમદાવાદ 3જા ક્રમે, સુરત 5મા ક્રમે અને વડોદરા 8મા ક્રમે. અને હા મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો પાર્ટ 3 તમે જો જોવા માગતા હોય બીજા પ્રશ્નો તો તમે કોમેન્ટ જરૂર કરજો, જેથી આપણે પાર્ટ 3 પણ બનાવીશું. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ 2021નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? અમદાવાદ ખાતેથી. સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાની શરૂઆત ક્યારે કરવામાં આવશે? 1 એપ્રિલ 2021થી. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના મેયર કોણ બન્યા? હેમાલી બોધાવાલા. તાજેતરમાં અમદાવાદના નવા મેયર કોણ બન્યા? કિરીટભાઈ પરમાર. તાજેતરમાં જામનગરના નવા મેયર કોણ બન્યા? બીના કોઠારી. તાજેતરમાં ભાવનગરના નવા મેયર કોણ બન્યા? કીર્તિબેન દાણીધીરિયા. રાજકોટના નવા મેયર કોણ બન્યા? પ્રદીપ ડવ. ગુજરાત બજેટ 2021-22માં સિંચાઈની સુવિધાના વિકાસ માટે મહીસાગર જિલ્લાના કયા જળાશયનો વિકાસ કરવામાં આવશે? પાનમ જળાશયનો. રાજ્યમાં સૌપ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના ક્યાં કરવામાં આવશે? કેવડિયા ખાતે. ભારતમાં સૌપ્રથમ વોટિંગ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ગુજરાત. તાજેતરમાં નવું નામકરણ કરેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી પીચ બનાવવામાં આવી છે? 11. તાજેતરમાં કરાયેલ પેયજળ સર્વેક્ષણમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે? સુરતનો. અને હા મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન.
સ્વચ્છ આઇકોનિક પ્લેસીસના કુલ 42 સ્થળોમાં ગુજરાતનું કયું સ્થળ પસંદગી પામેલ છે? સોમનાથ મંદિર. મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પાર્ટ 3 પણ આપણે તમે ઈચ્છતા હશો તો બનાવશું બીજા પ્રશ્નો સાથે. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.